વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટરને લઈને વિરોધનું ભૂત ફરી એકવાર જાગ્યું છે। આ વખતે શહેરના દંતેશ્વર વિસ્તારમાં સ્થાનિક રહીશોએ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો। આ મામલે સ્થાનિકોનો આક્ષેપ છે કે કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર ફરજિયાત રીતે લગાવવા માટે દબાણ કરી રહ્યા છે અને જો મીટર ન લગાવવામાં આવે તો વીજ કનેક્શન કાપી નાખવાની પણ ધમકીઓ આપી રહ્યા છે। ત્યારે આ મામલે દંતેશ્વર વિસ્તારના રહીશોએ જણાવ્યું કે કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના કે સંમતિ વગર જ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। એમને કહેવામાં આવ્યું કે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે, નહીં તો કનેક્શન કપાઈ જશે। આ અમારા પર દબાણ છે। વગર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર એક તો અહીંયા આગળ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા। અમારે બધા મીટરો બધાના સારા જ ચાલે છે, પછી સ્માર્ટ મીટર નાખવાની કોઈ જરૂર જ નથી ને। અને અમે એનો વિરોધ કર્યો કે ભાઈ અમારે અહીંયા નથી નાખવા, તો કે એમણે એમને ધમકી આપી કે તમે નહીં નખાવો તો અમે આખું કે તમારું કનેક્શન કાપી કાઢીશું। શું કહેવું છે જે રીતના આવી રીતના અમારે નથી આપવું, અમારે નખાવું જ નથી, ધમકી ના અપાય ને લોકોના। હા, અને અમારે અમારા ઘરના બધા વ્યક્તિઓ, અમારા જેન્ટ્સ કોઈ છે નહીં, અને બધાની ગેરહાજરીની અંદર આવી રીતે અમને એવું કહી જાય એ બરાબર ના કહેવાય ને। આ મામલે વિરોધ કરનારાઓએ કહ્યું કે જૂના મીટરથી બિલ વ્યવસ્થિત આવતું હતું, પરંતુ સ્માર્ટ મીટરથી બિલ અચાનક વધી જવાનો અને પ્રીપેઇડ સિસ્ટમના કારણે રિચાર્જની મુશ્કેલી વધવાનો પણ લોકોને ડર છે, જેના કારણે લોકો સ્માર્ટ મીટરને અપનાવવાથી પણ ડરે છે। ત્યારે આ મામલે દંતેશ્વરના જ એક અન્ય સ્થાનિકે જણાવ્યું કે હું જ્યારે ઓફિસ ગયો ત્યારે મારી જાણ બહાર જ મારા ઘરે સ્માર્ટ મીટર નાખી દેવામાં આવ્યું। મને જાણ થતાં જ સ્માર્ટ મીટરના કારણે પડતી તકલીફની ફરિયાદ કરવા હું MGVCLની ઓફિસ ગયો હતો અને તેઓને સ્માર્ટ મીટર હટાવીને જૂનું સાદું મીટર નાખી આપવા અંગે રજૂઆત કરી, પરંતુ MGVCL દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો। લાસ્ટ 7 મહિના કે 6 મહિના પહેલાં, આમ તો વર્ષ જેવું લાગે છે મને, હું સેકન્ડ શિફ્ટમાં નોકરી ગયો હતો અને એ ટાઈમે મારું સ્માર્ટ મીટર એ લોકો નાખીને ગયા હતા, એ મને એનો કશો ખ્યાલ જ નહીં મને। જ્યારે બીજે દિવસે હું ઘરે આવ્યો એટલે મારી ડિસ્પ્લે દેખાતી નથી મારી, જ્યારે બીજે દિવસે ઘરે આવ્યો ત્યારે મેં જોયું તો ડિસ્પ્લે ચાલુ થઈ અને પછી મને તો ખ્યાલ નહીં કે આ સ્માર્ટ મીટર છે કે કયું મીટર છે, પણ મારા ટાવરના લોકોથી ખબર પડી કે આ સ્માર્ટ મીટર લાગ્યું છે। એટલે હું જીબીમાં ગયો અને જીબીમાં જઈને મેં આની રજૂઆત કરી હતી મેં કે સ્માર્ટ મીટર મારે નહીં જોતું, મારે પેલું સાદું મીટર મને નાખી આપો, પણ એમને મને કીધું કે બધાના હવે આખા ઓલ ગુજરાતમાં આપણે આ જ નાખવાનું થશે। કે બીજી વસ્તુ કે મેં કહું આમાં પ્રીપેડ સિસ્ટમ છે તો એ પણ મને પોસાય નહીં, કે મને નહીં ગમે, કે વધારે બિલ આવે છે, આપણે જોયું હતું મીડિયામાં, તો એનો પણ મેં વિરોધ કર્યો તે ટાઈમે અને ત્યારે પણ એ કોઈ કશું ગણકાર્યું નહીં। તો આ મામલે વધુ એક સ્થાનિકે જણાવ્યું કે સ્માર્ટ મીટર લગાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને કનેક્શન કટ કરી દેવાની પણ ધમકી આપવામાં આવી રહી છે। ત્યાં MGVCL વાળા આવ્યા હતા, પણ અમારે સ્માર્ટ મીટર નાખવાનો વિરોધ છે। સ્માર્ટ મીટર અમારે કોઈ નાખવા દેવું નથી, તમારે રેગ્યુલર નાખવું જ પડશે। હા, નહીં તો આ કાપીને અમારા સ્માર્ટ મીટર લાગી જશે। જો કે આવી ઘટના પહેલીવાર નથી બની। આ પહેલા પણ ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધનો દોર ગત વર્ષે 2024માં જોરશોરથી ચાલ્યો હતો, જેમાં વડોદરા સહિત સુરત, રાજકોટ, જામનગર જેવા શહેરોમાં લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો। મુખ્ય આક્ષેપો હતા કે સ્માર્ટ મીટરથી વીજળીનું બિલ 3-4 ગણું વધી જાય છે, રિચાર્જ ઝડપથી ખતમ થઈ જાય છે અને મીટર જાણ કર્યા વગર લગાવવામાં આવે છે। તે સમયે વિરોધના કારણે સરકારે નમતું જોખ્યું અને સ્માર્ટ મીટર સાથે જૂના મીટર પણ લગાવવાનો નિર્ણય લીધો હતો, તેમજ ફરજિયાત લગાવવાની કામગીરી ધીમી પાડી હતી। દંતેશ્વરની આ ઘટનાથી લાગે છે કે સ્માર્ટ મીટરનો વિવાદ હજુ પૂરો થયો નથી। અગાઉ અકોટા, ફતેગંજ, સુભાનપુરા, ગોરવા જેવા વિસ્તારોમાં પણ આવો જ વિરોધ થયો હતો। કેટલાક કિસ્સાઓમાં લોકોએ MGVCL કચેરીની બહાર ધરણા, રેલીઓ અને તાળાબંધી સુધી કરી હતી। આ તાજી ઘટનાથી વડોદરામાં ફરી એકવાર તંત્ર અને લોકો વચ્ચે તણાવ વધ્યો છે। જો વિરોધ વકર્યો તો અન્ય વિસ્તારોમાં પણ તેની અસર થઈ શકે છે। હાલ આ મુદ્દે MGVCL તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી। હવે આગામી દિવસોમાં આ વિરોધ ક્યાં વળાંક લેશે તે જોવું રહેશે।